રાજકોટના જસદણમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં અભ્યાસ કરતી માત્ર 10 વર્ષની માસૂમ બાળકી આયુષીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે। આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચિંતા અને આક્રોશનું વાતાવરણ સર્જ્યું છે। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની વતની આયુષી છેલ્લા 10 થી 15 દિવસથી તાવ અને બીમારીથી પીડાતી હતી। પરિવારનો આક્ષેપ છે કે હોસ્ટેલ સંચાલકોએ દીકરીની તબિયત અંગે તેમને સમયસર જાણ ન કરી અને યોગ્ય સારવાર આપવામાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી। પરિવારના જણાવ્યા અનુસાર હોસ્ટેલના નિયમોના કારણે છેલ્લા 2 મહિનાથી માતા પિતાને દીકરી સાથે ફોન પર વાત કરવાની પણ મંજૂરી આપવામાં નહોતી આવતી। ત્યારબાદ અચાનક તબિયત ગંભીર બનતા આયુષીને જસદણથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ પરિવાર પહોંચે તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી। આ મામલે મૃતક બાળકીના પિતાની ફરિયાદના આધારે જસદણ પોલીસે હોસ્ટેલના સંચાલકો જયસુખ શંખાવડા અને હિરેન શંખાવડા વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ પણ સમગ્ર ઘટનાની તપાસમાં જોડાઈ ગઈ છે। બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલામાં આજે આહિર સમાજ સહિત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે આયુષીને ન્યાય આપો ના સૂત્રોચ્ચાર વચ્ચે મામલતદારને આવેદન પત્ર પાઠવી હોસ્ટેલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી આવી। આ વિરોધમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ જોડાયા હતા। તેમણે કહ્યું કે બાળકીના પરિવારને ન્યાય મળે તે માટે તેઓ તેમની સાથે ઊભા છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને ઘટનાના સાચા કારણો તપાસ બાદ જ સ્પષ્ટ થશે। આજે જસદણ સ્થિત જે નવોદય સ્કૂલ છે, આલ્ફા નવોદય, એ સ્કૂલમાં અમારા સમાજની એક દીકરી, પણ અમારા સમાજની ન કહી શકાય પણ એ સર્વે સમાજની એક દીકરી કહેવાય ને, એ દીકરીને જે એનું જે અઘટિત મૃત્યુ થયું છે તેના માટે અમે સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અને આવી ઘટનાઓ ન બને એમાં એ સ્કૂલમાં 1200 જેટલા સ્ટુડન્ટો ભણે છે, એમાં એક પણ સ્ટુડન્ટનું એમાં એલસી નથી। તો આ ઘોર બેદરકારી અને આ જે મૃત્યુ પછી પણ 12 કલાક સુધી 24 કલાક સુધી એમના વાલીને જાણ કરવામાં ન આવે, એમની સાથે વાતચીત કરવામાં ન આવે, એટલા માટે આની ઉપર સરકાર કાયદેસરની કાર્યવાહી કરે અને સીલ કરે ને જ્યાં સુધી બેન આયુષીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આહિર સમાજ નહીં પણ ઓલ ઓવર ગુજરાતના આહિર સમાજથી લઈ સર્વે સમાજ આ બેન આયુષીની સાથે છે, એના ન્યાય માટે ત્વરિત છે। ને અમે સરકારને એક જ પ્રશ્ન કરીએ છીએ કે આ બેન આયુષીનો આ જે અનઘટિત ઘટના છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવે આમનો કેસ, ને જલ્દી વહેલી તકે બેન આયુષીને ન્યાય મળે એવી અમે અપેક્ષા। આવી રીતે આજરોજ અમે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ અમે આવેદનપત્ર આપ્યું છે ને આ બેનને ન્યાય મળે એવી અમે તંત્ર અને સરકાર પાસે અપેક્ષાઓ રાખીએ છીએ। એકચ્યુઅલી આ બેન જે આયુષી બેનને ન્યાય આપવા માટે આખો આહિર સમાજ આજે અહીંયા ભેગો થયો છે અને આવેદનપત્ર મને પણ આપેલું। મેં હર્ષભાઈને વિગતવાર એની અરજી પણ કરેલી છે અને એને ન્યાય આપવા માટેની વાત છે। અલ્ફા શિક્ષક સ્કૂલમાં આ ટ્યુશન કરતી હતી, જેને શંકાસ્પદ એમનું મૃત્યુ થયું છે અને એમના બાપુજીને ક્યાંક ને ક્યાંક, કેમ કે જે રીતે એનું મૃત્યુ થયું એના પછી 10-12 કલાક પછી હોસ્પિટલમાં લઈ ગયા, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કંઈક આમાં જાણવા જોગ છે કંઈ, એટલે એના માટેની આજે જ્યારે આહિર સમાજ ભેગો થયો છે ત્યારે એમના સાથે હું પણ છું અને સંપૂર્ણ રીતે આ લોકોને ન્યાય મળે એ દિશાએ કામ કરવા માટે બંધાયેલો છું। થેન્ક તો આ મામલે
વધુ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।